છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગઈ છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ અને મૃત્યુ આંક વધી રહ્યો છે. જોકે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પરંતુ હવે શહેરોમાં પણ દેખાઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ શહેરની સોનાવાલા હોસ્પિટલ સહિત આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ વાયરસને લઈને ડોક્ટરો અને સ્ટાફને એલર્ટ રહેવા સૂચના આપી હતી અને વાયરસની તમામ માહિતી મેળવી હતી. જેમાં બોટાદ શહેર અને જિલ્લામાં આરોગ્યની અલગ અલગ ટીમો બનાવી અને સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે બોટાદ જિલ્લામાં હજુ સુધી એક પણ કેસ નથી નોંધાયો અને આગળ પણ કેસ ન નોંધાય તેની તકેદારી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અને જો આ વાયરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. अपने जिला में અત્યાર સુધી કોઈ પણ કેસ નોંધાયા નથી. अपने जिला में माननीय कलेक्टर साहब, DDO साहब અને ગઈકાલે મુખ્યમંત્રી શ્રીના ભીસીમાં તૈયારી અને કાર્યક્રમ કેવી રીતે કરવાના છે એ વિસ્તારમાં ચર્ચા થયા પછી અમે દરેકે એમઓ, THO, સુપરવાઇઝરને ભીસી લીધી અને સાંજે લીધી હતી અને સાંજે પછી બધાને વિસ્તાર રીતે કર્યા કે બધા ઘરમાં તપાસ કરી, ખાસ કર આજે આંગણવાડીને બધાને તપાસ થઈ જશે ટોટલ. અને આપણે અત્યારે જિલ્લામાં 150 છે જો ટીમ કામ કરે છે અને 2-4 દિવસમાં બધા ઘરના સર્વે થઈ શકે અને લોક જાગૃતિ માટે બી આપને સૂચના આપ્યા છે. આજે તમારે મીડિયા માધ્યમ से भी લોકો સુધી ચાંદીપુરા વાયરસ વિશે માહિતીગાર થાય એવો આપણે એક બાઇટ આપીએ છીએ, જેમાં ચાંદીપુરા વાયરસ ડેન્ગુ જો સેન્ટ ફ્લાય મક્ખી કડવાશથી થાય છે. એ મક્ખી ખાસ કરીને કાચા મકાન જેમાં તિરાડ પડી ગયા હોય એમાં ઈંડા મૂકે છે, એને બ્રીડિંગ થાય છે. તો એવો મકાન કાચા હોય તો એને તરાડ પડ્યા હોય તો તાત્કાલિક બધા જેને ઘરે તરાડ છે એ સાફ કરે અને માટીથી લીપી દે અને એ મક્ખી ન થાય એને માટે આપણે તંત્ર દ્વારા મેલાથિયન પાવડર આજે ખરીદીને બધા ટીમ દ્વારા જે કાચા ઘર હોય અને પાણી જ્યાં જમાવ માખી એવો હોય એને છિડકાવવા માટે સૂચના આપેલ છે. અત્યારે રાજ્ય સરકારના સૂચના અનુસાર પૂરેપૂરી તૈયારી છે અને બહુ જોરશોર છે તૈયારી છે અને સરસ રીતે કામગીરી ચાલે છે અને કરવામાં આવશે. આજે આપણે સોનાવાલા હોસ્પિટલની મુલાકાત લીધી, શું કહેશો? आपने यहाँ जो सोनावाला DH हॉस्पिटल में मुलाकात લીધી. મારે સાથે RMO સાહેબે, THO બોટાદ સાથે હતા અને એને તૈયારી પણ સારું છે. એને અત્યારે ખાલી મુખ્યમંત્રી સેતુ મેં એક પેડિયાટ્રિશિયન આવે છે તો પણ એને કેવી રીતે એવો કેસ આવે તો કેવી રીતે એને સેમ્પલ લેવાના, કેવી રીતે એને સારવાર કરવાના અને બધું સારવાર માટે મોકલવું હોય તો 108 દ્વારા મોકલવામાં આવશે એવું સૂચના આપવામાં આવી છે.